જગદાનો જીગર અડધી રાતના ચિહોર વશમ વહુ મારા લાધી મેલડી લાટવતા ઓ દિલાભાઈ કે આવી મેલડી ન મળી હોત તો ભોજિયા ભાઈ ધણી લાવો ગોવલાની માતા કઈ છું આજ મારી પંચો ઈની લાધી મેલડી દહા મેળા ભરવા મોડી મારી પંચો હું ચિહર ભાળી ની એમ કઉ છું નકરો જહ લખેલો મળે अपना भी टाइम आएगा वगाड़ आई भाई आई मारी पंचो वडियारला वाघनो मेळो બીજી બાજુ તુણહલલા કો ભલાની વાઘનો મેળો પણ સિહોર ભુવા ગોભલાની લાધી મેલડી કુળની દેવી ખમા કરી બરોબર આ મહિનો હેડા લાવતો મા મહિનો આવશે ભાઈ તમારા જે જે કોમ છે પાર પડશે લવણલા મેમનો ધન દોલત મિલકા દીકરા મેલડી આલશે ભાઈ મોટિયાડા જેમ ટગર ટગર તાજી રહ્યા કુંવારા છે પરણી જાય લાકડીઓની જગા બે નારી હોય આદરીએ તો આદરી જોઈએ વાત ના હોય લાકડીઓની જગા બે નારી હોય આદરીએ તો આદરી જોઈએ વાત ના હોય આ પાસલી શેલનો સિયો કોઈ દેવનો ભરે છે મોટા શિરમો ભરે છે રોડેલા ફોટ જોઈ ના જાય ધોળસોળ મારું એનું એ છે ચહેરા ભાઈ એકદાડો સુરતની બજારમાં એવું બોલેલી કે તારી લાધી મેલડી ચોથા ભાઈ કાદુ કૂટશે ને વાપરું નેટશે ને તમારા દીકરાને કોઈ દાડો હોના નહીં મળે પણ ભાઈ સુરતની બજારમાં મારી પંચુ 4 દિવાલની કેદમાં મારી પંચુ આ મેલડી એવું બોલી કે તમે બજારમાં છો રાત પરુડીઓ મજૂરી કરી રહ્યા અને જગત ખોળતી આવે ચિહર ધમલ ચોસી કોભલાનું ઘર ચોહ અને એક દાડો ચિહરના કોઠે વિહેત મેલડી મારા ચિહરના રોમ એવું બોલી જા કે દુનિયાના કેન્સર હોય મારી લાધી મેલડીનો ટવકો કેન્સર પી દઉં અને મારી પંચુ દુનિયા વાટ જોતી હોય આ ભુવાજી એટલા બધા વાતડા મારા દેવના થઈ ગયા જગત આથી ટેટું કોઈને હાથથી બીજે હાથી તણીને તો સાથી છે લ્યા મારી પંચુ મળદના ઘેર ટોણા હે ને વાઘ પરુણા ગચે છે ભાઈ દેવું એક દાડો ભાઈ ઘોડીએ હચોડો નાખતી હતી છોકરું ઊંઘતું નતું એટલે પેલી ભાઈ કે હોઈજા બાવો આવશે પણ એની ખબર નથી બાવો તો બધા મારી પંચુ કુંભના મેળે છે પણ જો વેળા લઈને બોલતી છું ભગવા ભેગ ભાડ્યો હશે હાલ મારા ગુરુ વગર ના થશે
અને ધુણસોલ મારી પંચુ ગોભલાલા ઘેર પરુણા ગતિ આવીશું અમાર દાડો ઉગન કોભલું તમે આ અવસર પાર પડી જાય અને મારા મેલડી હમા હાથ જોડજો કોણું લાખ માળું હુનો મેલી અને કોભલાલા ઘરના તળિયે હોય ને આભલા ના લઈ જો બલાની માતા સુરતમાં એવા આશીર્વાદ છે જે દાડે કુરુક્ષેત્રના મેદાનમાં કરણને બોણ વાજ્યા અને મારી પંચુ કરણ પડ્યો એટલે એની કીધું કે દ્વારકાના ધણી કૃષ્ણ જો મારા ચોય ભૂમિમાં જો મને ચોય પવિત્ર ભૂમિ હોય ને સમાધિ આપજો એ દાડે મારી પંચુ સુરતમાં આવીને કર્ણને અહીંયા આવીને સમાધિ આલી અને આજે તૈણપતિનો વડ કહેવાય હા હું શાયદ હાજલાલી માતા શેર ઘટના પરમાણની ચહેરી એવું બોલી સુરતમાં દોલેશ્વરી પાકે છે આજે પાકતા રહે અને જે હાથ પગને હૈયું લઈને મળી શેર કરે અને જો રાજા લાબડાઉ બલાહની માતાને વગાડ પાવડિયા મારી ભોયરા મારી સેધા દલાની લાધી મેલડી હાજર મારી સભા હાજર મારી પંચુ તેજસ એવા લેખ છે લાધી મેલડી એક રાંધરે તાજીને બેઠી કોભલા શું કરી રહ્યા હે કોભલા શું કરવા માંગે હે કોભલેના વાતડે શું પડ્યું એ બધું એની ખબર છે અને તમે બધા રાધે સ્ટુડિયો કેમેરાની કેદમાં કઈ પાવડિયા બોલાવી હર માના બદરે છે એવું બોલી રહી હું મેલડી જોણ છે ચિહર જોણ છે સધી જોણ છે ચોમંડા જોણ છે અને મારી પંચુ મોણહ જોણ છે મોણહ અજોણ છે પણ હું શાયદ હાજલાની માતા શેર ઘટના પરમાનની ચિહર પોળને આલની માતા નકરા વાઘ વિયાણા વાઘા વચ્ચે પલોઠી વાળી 2.5 વર્ષે 3 વર્ષે ઘોડી ખોળી છે ગુલાબ વાહ 2.5 વર્ષે 3 વર્ષે ઘોડી ખોળી છે અને આ લાધી મેલડીને જો મહેમાન ગતિ કરવા આવીશું વિવાહ માલવા આવીશું નકરા કોનાના ડેકલન જોજીના ઢોલ વાગતા હશે અને આ મેલડી પહેણ કોબલ્યો જો ટવકો કરીને મારા દેવનો વેણ હોય અને મો બલાહની માતા એવું બોલતી હું આ લાલ પાઘડી હોય અને સમય આવે અને જો ચોક હોમૈયા તૈયાર ના કરું ભગતની માતાને હવે એવી રાતો યાદારી ભુવાજીના આયા કાયા પણ દેવું ભાઈ મારા ચહેરના રોમ ખંભા કહી રહ્યા હે ભલા ભાઈ પણ જો કમસી પળ લઈને બોલતી છું મારા દેવના ભગવાન એવું કહી જાય ભગવાન એવું કહી જાય જગત નકરી મારી પંચુ ફેસબુક વોટ્સએપ મારી પંચુ ઇન્સ્ટા ટ્વિટર વાપરી ની હો પણ જ્યાદા
ભેગા ભેગું મારા દેવ નિમિત્તના ભગવાન એવું કહી જાય તમારા બાળ બચ્ચાને ભણાવજો આગળ વધારજો શિક્ષણ આપજો પણ મારી પંચુ ભેગા ભેગા પરિવારના સંસ્કાર આપજો કેમ કે મારી પંચુ બાળક તો નાદાન કહેવાય ચહેરા ભુવા નાનપણમાં માવતર મોટા કરશે રહેતા રહેતા ગઢપણ આવશે ભાઈ એ દાડા ગોબલ્યો માલી બાપલી હોય એ દાડા મુલાથી મેલડી માવતર બન્યું ભાઈ કાળા કળિયુગમાં હોતી વાત કરશે જગત નહોતી વાત કરશે ખરી ખરી ના ખેલ મોલાથી મેલડી બાવડું ઝાલશે ભાઈ કોઈ રાડો ઓલા મેલશે લે ભાઈ ગાડો